સો હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એન્જલ ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનો ચેપ્ટર નંબર 14. અને ચેપ્ટર નંબર 14 ની અંદર આપણે જોઈ રહ્યા છીએ ઉદાહરણ નંબર 13. તો જે ઉદાહરણ નંબર 13 છે એની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. તમામ શક્ય પરિણામ લખો અને પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો 8 હોય, 13 હોય અને 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના કેટલી. આ વસ્તુ મારે શોધવાની છે. તો પહેલા તો મને એમ કીધું કે બે પાસાને ઉછાળવામાં આવે છે. જ્યારે બે પાસાને ઉછાળવામાં આવે તો 36 પરિણામ મળે. અને 36 પરિણામ કેવી રીતના લખવા એ ખાસ અહીંયા ધ્યાન આપી દેજો, એટલે એકદમ સારી રીતે તમને સમજાઈ જાય. એટલે હું અહીં લખું છું, બે પાસાને એક સાથે ઉછાળતા મળતા કુલ પરિણામ. જો બે પાસાને એક સાથે ઉછાળતા મળતા કુલ પરિણામ કેવી રીતના લખવાની ખાસ યાદ રાખજો. જો આપણે કંઈક આ પ્રકારે લખી શકીએ, પેલા 1 મળે અને બીજાનામાં પણ 1 મળે. હવે પેલા મને 1 મળ્યું, બીજામાં શું મળે? 2. તે જ પ્રકારે પેલામાં 1, બીજામાં 3. એટલે એનો મતલબ કે પેલી લાઈન એમને રાખવાની, બીજામાં 1 થી 6 સુધી જવાનું. એટલે કંઈક આ પ્રકારે. જો હવે પછી શું થશે? 1 4, 1 5 અને 1 6. હવે ક્યાંથી ચાલુ કરવાનું છે? 1 ની જગ્યાએ હું શું લઈ લઈશ? 2 લઈ. એટલે આવી રીતનું 2 1, 2 2, 2 3, 2 4, 2 5, 2 6. તે જ પ્રકાર હવે 2 ની જગ્યાએ કેટલા લઈ લઈએ? 3. એટલે વળી પાછા ચાલુ કરશું. 3 1, 3 2, 3 3, 3 4, 3 5 અને 3 6. આ જ પ્રકારે એના જે 36 પરિણામ છે હું અહીંયા લખી નાખું છું. તો કંઈક આ પ્રકારે ટોટલ મને કેટલા પરિણામ જોવા મળે છે? 36 પરિણામ જોવા મળે છે. એટલે આના જો કુલ પરિણામ કહું તો શું આવે છે? 36. હવે એની અંદર જે પ્રશ્ન પૂછેલા છે એના આપણે જવાબ આપીએ. તો જેમાં પહેલો પ્રશ્ન પૂછેલો છે આઈ. હવે આઈમાં મને શું કીધું? કે પૃષ્ઠ ઉપર દેખાતી સંખ્યાનો સરવાળો 8 હોય. એટલે અહીંયા લખો, પૃષ્ઠ પર દેખાતી સંખ્યાનો સરવાળો 8 હોય તેના સાનુકૂળ પરિણામ. તો પૃષ્ઠ પર દેખાતી સંખ્યાનો સરવાળો 8 હોય. પેલા તો એવી સંખ્યા કોઈ પણ એક તમે સંખ્યા જો આપણે શોધી લઈએ તો 6 ને 2 કેટલા થાય? 8. પછી 5 ને 3 કેટલા થાય? 8. એટલે ટૂંકમાં જોવા જાશો તો જો આ જેટલી પણ સંખ્યાઓ છે આ બધી જ સંખ્યાઓ તમને કેવી જોવા મળશે કે જેનો સરવાળો કેટલો થાય? 8. જો આ જેટલી પણ સંખ્યાઓ છે આ બધી જ સંખ્યાઓનો સરવાળો કેટલો થશે? 8. તમે આ સીધી આખી જે લાઈન છે એ તમારે સિલેક્ટ કરવાની થશે. આમાં દરેક સંખ્યાનો સરવાળો કેટલો થાય છે? 8. તમે જોઈ લેશો તો દરેકમાં ખબર પડશે. તો આવી કેટલી સંખ્યા જોવા મળે? 1 2 3 4 અને 5. તો સંખ્યાનો સરવાળો 8 મળે તેના સાનુકૂળ પરિણામ બરાબર કેટલા થશે? 5 થશે. તો જો હવે આ ઘટનાને હું P of A કહું તો સૂત્ર શું છે? સાનુકૂળ પરિણામ ના છેદમાં કુલ પરિણામ. તો જો સાનુકૂળ પરિણામ કેટલા હતા? 5. અને કુલ પરિણામ આપણે અહીંયા કેટલા જોવા મળ્યા છે? 36. એટલે જવાબ આપણે શું જોવા મળે છે? 5 ના છેદમાં 36. હવે જોઈએ તેનો ડબલ આઈ. તો ડબલ આઈ ની અંદર મને શું કીધું છે કે સરવાળો 13 હોય. એટલે હું અહીં લખું છું, સરવાળો 13 હોય તેના સાનુકૂળ પરિણામ બરાબર. જો આપણે જોઈએ તો આમાં 6 + 6 એટલે કેટલા થાય છે? 12. એના સિવાય એક મોટું પદ તમને જોવા મળે છે? નથી જોવા મળતું. એટલે આખામાં ક્યાંય પણ જોવા જાવ તો આમાં બે સંખ્યાનો સરવાળો 13 થાય એવું પદ જ જોવા મળતું નથી. એટલે તેના સાનુકૂળ પરિણામ કેટલા થશે? 0. આ ઘટનાને જો હું P of B કહું તો સૂત્ર શું છે? સાનુકૂળ પરિણામ ના છેદમાં કુલ પરિણામ. તો જો સાનુકૂળ પરિણામ કેટલા હતા? 0. અને કુલ પરિણામ આપણી પાસે કેટલા છે? 36. પણ 0 ના છેદમાં 36 બરાબર જવાબ શું આવશે? 0 જ આવશે. ત્યારબાદ
હવે જે ટ્રિપલ આઈ છે એની અંદર મને શું કીધું છે કે સરવાળો 12 કે તેનાથી નાનો હોય, એટલે હું અહીં લખું સરવાળો 12 કે તેથી નાનો હોય તેના સાનુકૂળ પરિણામ. તો જે સરવાળો 12 કેનો થાય 6 + 6 એટલે આનો સરવાળો 12 થાય છે. એનાથી નાની આ બધી સંખ્યા આવી જાય. જો આમાં સરવાળો કેટલો થાય 6 અને 5 કેટલા થાય 11 થાય. એમાં 6 ને 5 11 થાય. સરવાળો 12 વાળી અને એનાથી નાની કોઈ પણ સંખ્યા છે એટલે નાની કેટલી સંખ્યાઓ ટોટલ તમને જોવા મળે છે 36, એટલે સાનુકૂળ પરિણામ કેટલા થાય 36. આ ત્રીજી ઘટના છે એટલે જો હું એને P of C કહું તો સૂત્ર શું છે સાનુકૂળ પરિણામ ના છેદમાં કુલ પરિણામ. તો જો સાનુકૂળ પરિણામ કેટલા આપ્યા હતા 36 અને કુલ પરિણામ પણ આપણી પાસે કેટલા છે 36, બરાબર જવાબ શું આવે 1. કેમ કે આ કેવી ઘટના થઈ ગઈ છે ચોક્કસ ઘટના થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.